ભગવાન સદગુરુ મહારાજની. તો પોપટભાઈના ચોથી નિર્વાણ તિથિ નિમિત્તે આપણને આજે ભજન કરવાનો અવસર મળ્યો. આગળ પણ આપણે લગભગ 1 વર્ષ ભજન કર્યા અહીંયા. તો જે મહાપુરુષો આ જગતમાંથી વિદાય લે છે એની પાછળ એની નિર્વાણ તિથિઓ ઉજવાય એનું કારણ શું છે? ભગવાન થયા હોય તો એની જન્મ જયંતિ ઉજવાય, અને કોઈ સદગુરુનો બાળક હોય, કોઈ સંત પુરુષ હોય, કોઈ ઓલિયો પુરુષ હોય તો એની નિર્વાણ તિથિ ઉજવાય. કારણ કે આ મનુષ્ય દેહ આપણને ભાડાનું મકાન મળ્યું છે, અને આ ભાડાના મકાનમાં પોતાનું સ્વધામ નક્કી કરવાનું. અને જેણે પોતાનું સ્વધામ નક્કી કર્યું છે એની નિર્વાણ તિથિ ઉજવાય. જેણે પોતાનું ઘર નક્કી કર્યું. આપણે કહીએ તો ખરા કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. આખી જિંદગી આ ભાડાના મકાનમાં રહીએ છીએ અને છતાં મારું કરીને બેઠા છીએ. પણ આ તો ભાડાના મકાને નક્કી કરવાનું છે, પોતાનું ઘર નક્કી કરવાનું. આપણે આ ભાડાનું મકાન છે એની સાથે આપણને આસક્તિ બંધાણી છે, એની સાથે આપણને પ્રીતિ થઈ છે, અને એને આપણે સાચું માની બેઠા. આ આપણું નથી, અને આપણું હોય તો આને આપણે ગઢું થવા દઈએ. ઉંમર વધે અને આંખથી દેખાતું બંધ થાય, કાનથી સંભળાતું બંધ થાય, આ બધું થાય એ આપણે થવા ન દઈએ, કારણ કે આપણું નથી. જો આપણું હોય થવા દઈએ નહીં. એનું છે એટલે થઈ જાય છે, આમાં આપણું કાંઈ નથી. અને છતાં મારું માની બેઠા. આના આપણે માલિક નથી ને છતાં માલિકીના પુરાવા લઈને ફરીએ. આ બધા જગતના જે કાંઈ દસ્તાવેજો છે એ દસ્તાવેજો આપણા નથી, છતાં આપણે એ દસ્તાવેજો મારા છે એવું આપણે માની લે. આ બધા ઉપર આપણે કંઈક અને ક્યાંક આપણો પોતાનું વર્ચસ્વ જમાવી અને બેઠા છીએ કે આ મારું છે, આપણું કાંઈ છે. આ તો બધું ભાડાનું છે, નાશવંત છે, શાશ્વત નથી. શાશ્વત હોય તો એક પરમાત્માનું નામ છે, એક પોતાનું સ્વરૂપ. એ શાશ્વત છે, પણ શાશ્વત સાથે પ્રીતિ થતી. નાશવંત સાથે પ્રીતિ થઈ છે એટલે રોવાનો વારો આવે છે. આપણે રોવું કેમ પડે છે? કારણ કે નાશવંત સાથે પ્રીતિ થઈ. શાશ્વત સાથે પ્રીતિ થઈ હોય તો આપણને ખબર પડી જાય કે આવ્યા નથી, જવાના પણ. રામ કૃષ્ણ રામાપીર સહજાનંદ કોઈ આવ્યું નથી, જવાના પણ. આ તો સૌ ઋણાના બંધને મળ્યા છીએ, જેવા વાદળિયા વિખરાય આ તો પંખીડાનું. કોઈ આજ જશે, કોઈ કાલ જશે, આ પંખીડાનો. આ પંખીડાનો મેળો છે, કોઈ આજ જવાનું, કોઈ કાલ જવાનું છે. જેનું જેટલું ઋણ છે એ પ્રમાણે હારે રહેવાના છે. ઋણ પૂરું થાય એટલે તરત છૂટા પડી જઈએ. તો ઋણાનું બંધન પૂરું થયું છે, એ ક્યાંય ગયા નથી. ઋણ પૂરું થાય છે એટલે અહીંયા કોઈ ઊભું રહેતું નથી, આ તરત વિદાય લઈ લે છે. તો આપણે શેને રોતા હતા? નાશવંતને રોતા હતા કે શાશ્વતને રોતા હતા? આપણે રોઈએ છીએ નાશવંત.
એ નાશવંત સાથે આપણે પ્રીતિ થઈ છે એટલે આપણને સુખ અને દુઃખ ને હરખ અને શોક ને લાભ અને હાનિની જે કાંઈ થાય છે ને એ આ નાશવંત સાથે પ્રીતિ થઈ છે એટલે. એમાં બોલનારો છે એ શાશ્વત છે, એ આવ્યો પણ નથી, જવાનો પણ નથી, પણ બોલનારાને ઓળખે કોણ? આ તો કોઈ એવો માલમી પુરુષ મળી જાય ને જો બોલનારાની ઓળખાણ કરાવી દે, જો તારી અંદર જ બોલે છે, તારાથી જુદો નથી, અને આ બોલનારો છે એ હતો, છે અને રહેવાનો. એ આવ્યો પણ નથી ને જવાનો પણ નથી, પણ એ બોલનારા સાથે પ્રીતિ થાય. એની સાથે જયારે પોતાની સુરતા લાગી જાય અને એમાં સુરતા લાગી જાય પછી શંકર મહારાજે કીધું કે સુરતા સોહાગણ સુંદરી, કારણ કે એ તો સોહાગણ છે. મીરા કે હું એવા વરને શા માટે વરું કે આજ જન્મે કાલ મરી જાય. હું તો વરું મારા અખંડ વરને, મારો સુડલો અમર હો જાય. મીરાનો અમર થઈ ગઈ, અમર વરને વરી, કારણ કે એ સુરતા છે તમારી. અને સુરતા જો પોતાના પિયુને વરી જાય, આ શબ્દને વરી જાય, તો એ અમર મોડ મસ્તક ધરે. પણ પેલું તો આપણે સત્સંગમાં જાતા નથી એટલે આપણને એ જ ખબર નથી સુરતા કોને. સુરતાથી સંતોએ ભજન કઈ રીતે કર્યું એ આપણને ખબર. આપણે માળા લઈને બેઠા હોય, રામ 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 રામ, માળા હાથમાં હોય ને બટા ફલાણું કરી નાખજે. માળા તો ખાલી કહેવાની જ ફરતી હોય, બાકી મન તો ઘરમાં ફરતું હોય કે જે કપડા ધોવાના પડ્યા છે, જે આ પડ્યું છે, તો પછી માળા મૂકી દો, તમે ધોઈ નાખો. આપણને ભજન કરવાની રીતની જ ખબર નથી. મુખે ભજેશો માનવી, મનથી ભજેશો દેવ. સંત બેઠો બેઠો સુરતાએ ભજે, વાંકી કરીએ છે. મુખે ભજેશો માનવી, મુખથી સમરણ કરી ક્યાં સુધી કરીએ? ત્યાં સુધી નવરા હોય ત્યાં સુધી. કદાચ મનથી આપણે સમરણ કરીએ તો મન નવરું હોય ત્યાં સુધી આપણે કરીએ. એ દેવગતિ પામ્યા હોય તો મનથી સમરણ કરીએ. પણ સંતો બેઠા બેઠા સુરતાએ ભજે, એટલે એ ભજન કરતો હોય કોઈ ન ખબર, સુરતા લાગી ગઈ. અને સુરતાનું ભજન છે, સુરતાથી ભજન કરવાનું છે. પણ સુરતા પરણી હોય તો ભજન થાય ને, સુરતા સાસરે ગઈ હોય તો ભજન. સુરતા એનો પિયુ નક્કી કર્યો હોય તો ભજન થાય, અને તો સુરતા વરે. પિયુ નક્કી કર્યો હોય તો વરે. આ તો સદગુરુએ પરણાવી તો ખરી, પણ પાછી રિહામણે આવી. શું થયું? સાસરિયાની ઢબ નો આવી. આપણે ઘણી વાર કહીએ ને ભૌતિકની અંદર કે બહુ હાહરિયામાં ફાવ્યું નહીં, કારણ કે ઢબ નો આવી. જેવું બાપાને ઘરે કરતી હતી એવું જ ન્યા કરે ન હાલે, એને ઢબ પડી જવી જોઈએ. એમાં સુરતાને છે ને સદગુરુના ઘરની ઢબ પડી જાય, અને સદગુરુના ઘરની ઢબ પડી જાય ને પછી એને બીજો શબ્દ પ્યારો ન લાગે. બીજા શબ્દમાં એને જગતના શબ્દ ન લાગે, જગતને બોલવું હોય એ બોલે. મીરા માટે ખૂબ બોલ્યા, નરસૈયા માટે ખૂબ બોલ્યા, પણ છતાં નરસૈયાને મીરાને કોઈ ફરક ન પડ્યો. અને આપણને ભગત કીધું હોય તે આપણી ચોટલી ઓછી થઈ. એટલે ભક્તિ કરો છો તો કે તમને ભગત, બરોબર છે? ભક્તિ છે એ જગતની ભાભી છે, અને મેણા ખાય, અને મેણા સહન કરવાની શક્તિ હોય તો જ ભક્તિ કરાય. આ કોકે ભગત કીધું જોજો સંભાળીને બોલજે, નકર હથિયારો મૂકી દીધા છે કે હજી ઉપાડતા વાર નહીં લાગે. તો કેદી તો પછી આ મૂકવા છે તમારે, ખાલી આ તો ભગત થઈ ગયા છીએ એમ, બાકી લખણ ભૂલ્યા નથી. આ ઓલા સદગુરુના શરણે ગયા ને એટલે ગુરુ મહારાજે કીધું કે ભાઈ તમારી પાસે જે કઈ હથિયારો હોય ને એ અહીં મૂકી દો. સદગુરુના શરણે કોઈ હથિયાર લઈને જવાતું નથી. પછી જયારે જાઓ ને તે તમારે જોતા હશે પાછા આપી દેવું, તે પાછા વેળા ને તે પાછા લેતા. સદગુરુને બોધ દ્યો,
બાકી સદગુરુ બોધ અડી ગયો હોય હથિયારો પછી છૂટી જાય પછી રહે નહીં, પછી બધા મિયાન મૂકી દે, બધું જ પડી જાય હાથમાંથી, કોઈ વસ્તુ રહે નહીં. એટલે ભક્તિ કરવાની રીત છે, આ તો સદગુરુ શીખવાડે. સદગુરુ મળે એટલે સુરતાને સગપણ કરાવે, સુરતાનું સગપણ થઈ જાય અને સુરતાનો મિલાપ એના પિયુ સાથે થઈ જાય એટલે પછી એ સુરતા ક્યારેય જગતના ભૌતિક શબ્દોની અંદર આવે નહીં. પછી એને જગતની વાત ન ગમે, પછી એને સંસારની વાત ન ગમે. સંસારની કોઈક વાત કરતો હોય, કોઈ આઘા પાછી વાત કરતો હોય તો એને ઊભું ન રહે, એને ખબર પડી જાય કે આમાં નો રહે, આ મારું ઘર. આપણે સત્સંગમાં કીધું હોય તો 2 કલાકે આમાં માથુંમાં ભારે થઈ જાય, અને જો બેનું ભેગી થઈ ગઈ હોય તો સાંજે 7 વાગે તો રાંધવાની ખબર ન પડે, શેરીમાં ટપ્પો મારવા બેહી ગયા હોય, ગંજી પતો લઈને ભાઈઓ બેહી ગયા હોય, આખી આખી રાત રમેલા. આપણને એમ થાય કે હાલે લે આ શું કરે, આખી રાત નીકળી જાય અને સત્સંગનો એક શબ્દ પ્રિય ન લાગે. પછી કે હવે દાદાને કોઈ, પણ દાદા લખણી છે, કોણ હાંસે? એને પરમાત્મા વાલો જ ન લાગ્યો. બાકી હરિભજન કરો એટલે તમે કોઈ ન નડો. જેને હરિભજન કર્યું છે ને એને બધું સ્વીકારવાની તૈયારી હોય, એ બધું જતું કરવાની તૈયારી હોય, એના માટે કાંઈ ન હોય. એ ઘરમાં બેઠા હોય ને તો આપણે વારંવાર નમન કરવાનું મન થાય કે નમન કરીને કરીએ આપણે ઘરથી બહાર નીકળીએ. અને ઓલું બેઠા હોય તોય વડકા કરતા હોય, તમને એમ થાય કે હવે આમાં ક્યાં બોલાવવા. આપણને એમ થાય કે આ બધું આખું જગત દુઃખી છે. દુઃખી છે એના સ્વભાવથી દુઃખી. આ જગતની અંદર કોઈ દુઃખી છે ને તો એ પોતાના કર્મથી જ દુઃખી છે, કોઈ એને કરતું નથી. આપણા કર્મ જ આપણને સુખી અને દુઃખી કરે છે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેઈ નર જેઈ કર્મ કર્યા વહી ફલ ચાખા. જેને જેવા કર્મ કર્યા છે એવું જ ફળ મળવાનું છે. આપણે દુઃખી થાય તેની પાછળનું કારણ આપણે જ છીએ, કોઈ બીજું નથી. આ જગતમાં કોઈ કોઈને સુખી નથી કરી શકતું, કોઈ કોઈને દુઃખી નથી. પોતે જ સુખી થાય છે અને પોતે જ દુઃખી થાય છે. જો સમજણના ઘરમાં આવી જાય તો સુખ જ છે, અને સમજણના ઘરમાં જીવન ન આવે તો દુઃખ છે. આપણને એમ થાય કે નરસૈયાને એટલો દુઃખી, આપણે જેવું ધારીએ છીએ એવો નરસૈયો દુઃખી નહોતો. આપણને એમ થાય કે મીરાને એટલું બધું દુઃખ આપ્યું જગતે, મીરાને દુઃખ હતું જ નહીં. મીરાને જયારે ભૂતિયા મહેલની અંદર મૂકવામાં આવી એટલે એની નણંદને એમ થાય કે ઓ ભાભીને કેટલું દુઃખ છે, લાવ હું એને મનાવું. અને એની નણંદ એને મનાવવા જાય છે કે ભાભી રૂપાળા હતા મીરા, કે તમે આટલા રૂપાળા છો અને રાણો કે છે એ માની લ્યો ને, રાણાની રાણી બની જાઓ તો તમે મેવાડની મહારાણી થઈ જાઓ, તમે હું કરવા હાથે કરીને આ પીડા ભોગવો છો? કે બેન તમને એવું લાગે છે કે મીરાને પીડા છે, પણ તમને જે પીડા છે ને લાગે છે ને એવી મને પીડા નથી. તમને એમ લાગે છે કે આ બધા ઝવેરાતમાં, ના કપડા, ના રાજમહેલ એમાં સુખ છે. ના ના, એમાં સુખ નથી. મારો કૃષ્ણ મારી સામે છે ને એમાં મને સુખ. કે આ ભૂતિયા મહેલમાં કે ક્યાં ભૂત છે મારા કૃષ્ણ સિવાય? કે એને ભૂતમાંય કૃષ્ણ દેખાય ને આપણને જગતમાં નથી દેખાતો. વિચાર તો કરો. ભૂતિયા મહેલમાં મૂકી તોય એમ કે મારો કૃષ્ણ છે, બરોબર, એનથી પ્રિય મને આ જગતમાં કાંઈ લાગતું નથી. મને એ કે તને ઘરેણાથી સજાવી દેશે, તને કપડા લતા, એ કે એ બધું તુચ્છ છે. મને જે મારા ગુરુ મારા જે વસ્તુ આપી છે, મને જે મારા ગુરુએ જે વરને વરાવી છે, બરોબર, એની સામે આ જગત કોઈ મૂલ છે નહીં. જગતનું કોઈ મૂલ નથી, એવી વસ્તુ મને મળી છે. પછી મીરાએ કીધું વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ન ખોટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બળદ સવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. મને એવું ધન મળ્યું છે કે એની સામે આની કોઈ કિંમત નથી. તમને એમ લાગે દુઃખી, હું દુઃખી નથી. પછી એની નણંદ જઈને સાસુને, એની મમ્મીને કહે છે
કે આપણે જેવું વિચારીએ છીએ એવી મીરા દુઃખી છે નહીં. એલા મીરાને તો સુખના ખટારા છે, એને કૃષ્ણ સિવાય બીજું કઈ દેખાતું નથી. એને એવી અમૂલક વસ્તુ મળી છે જે આપણી પાસે નથી. પછી મીરાબાઈને ભરોસો આવી જાય, બરોબર, કૃષ્ણ ઉપર એવો ભરોસો આવી જાય, પછી પડકાર કરે કે રાણાજીને કહેજો ફરી ઝેર ઝેરને જીરવવા મારો વાલો આવશે. કારણ કે ઝેર જીરવવા એને આવવું પડશે, મારે કઈ લેવા દેવા નથી, એ તો એને આવવું પડશે. આવો ભરોસો આવી જાય. એટલે આપણને લાગે કે ભક્તિનો માર્ગ છે એ બહુ અઘરો છે, બરોબર. હા, જો જીવતા આવડી જાય તો હાવ ફૂલડા કેરી પાંખડી. અને જો જગતના શબ્દો આપણા કાનમાં ખૂંચતા હોય ને તો ખાંડાની ધાર છે. ખાંડાની ધાર કેમ કીધી કે એની ઉપર તમારે પગ મૂકવો હોય ને તો ધ્યાન રાખવું પડે, નકર શીરી નાખે. એવી ખાંડાની ધાર છે. એટલે આમાં તો આ સદગુરુના શબ્દ પ્રમાણે સદગુરુને પૂછી પૂછીને જો પાવ ધર્યા તો આ જગતની અંદર છે ને ભક્તિ કેરો માર્ગ ફૂલડા કેરી પાક. સદગુરુને પૂછી પૂછીને આગળ હાલ. આપણી મેરે હાલવું નહીં. આપણે શું કરીએ, આપણો રસ્તો બનાવીએ છીએ. સદગુરુએ આપણને પ્યોર હાઈવે બનાવી દીધો. કેવો હાઈવે? અને હાઈવે ઉપર ગાડી આવી ગઈ પછી તમારે કઈ કરવાનું નથી. તમારે ખાલી હાઈવે ઉપર હાંકે જ જવાનું છે, બીજું કાંઈ કરવાનું. હાઈવે ઉપર કઈ આડું ન આવે. સદગુરુ એવો માર્ગ બતાવી દીધો તને કાંઈ ન નડે, તને કાંઈ આમાં આડું આવે નહીં. આપણે જ આછે કરી ફાહલા નાખીએ કે આટલું તો થોડુંક કરવું પડે ને, જો આ ટ્રાફિકમાં ફસાણી ગાડી. નગર સદગુરુએ હાઈવે બતાવ્યો, જોઈ લે, તું જ છો, તારી સિવાય કાંઈ નથી. લાલજી મહારાજે લખ્યું, મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. ગુરુ ગમ મળતા સર્વે ભાન થયું રે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. ગુરુ ગમ મળતા સર્વે ભાન થયું રે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. શુદ્ધ સચિદાનંદ હતો એક આત્મારે. શુદ્ધ સચિદાનંદ હતો એક આત્મારે. મનની સ્ફુરણાથી આપે જગત કયું રે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. મનને થોડાકે આપે જગત કયું રે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. દ્રશ્ય ને અદ્રશ્યથી નિજ રૂપ ન્યારું રે. દ્રશ્ય ને અદ્રશ્યથી નિજ રૂપ ન્યારું રે. એના હુકમથી સર્વે હાલી રહ્યું રે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. એના હુકમથી સર્વે હાલી રહ્યું રે મારા મનમાં તપાસી
પાસી જોતા જ્ઞાન થયું. આપ સોયનંત રૂપે ન્યારા રહી ખેલો રે. સોયનંત રૂપે જ્ઞાનાઈ ખેલો રે. મારું નહીં તારું સર્વે લક્ષ્યમાં લયું રે. મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. મારું નહીં સર્વે જ્ઞાન થયું રે. મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું રે. ત્રિકોટી જાજી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું રે. અજર અમર છે વસ્તુ આપું ગયું રે. મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. અજરાય મરસે વાસ્તુ આપું ગયું રે. મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. ગોરો પુરુષોત્તમ મળતા મહાપદ પામી રે. ગુરુ પુરુષોત્તમ મળતા મહાપદ પામી રે. કહેલાલ લેવાનું શું બાકી રહ્યું રે. મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. કહેલા લેવાનો શો બાકી રહ્યું રે. મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. હું કે લાલજી મહારાજા વાણીમાં મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું. ગુરુગમ મળતા સર્વે ભાન થયું. ગુરુગમ મળીને ત્યારે આ ભાન થયું. તપાસ ક્યાં કરી? પોતાના મનમાં તપાસ કરી. ક્યાંય બહાર તપાસ નથી કરી. આપણે પરમાત્માને ગોતવા ક્યાં નીકળ્યા છીએ? બહાર નીકળ્યા છીએ. ક્યારેય ભીતર ડૂબકી મારી નથી. આપણે બહાર જ ગોતીએ છીએ પરમાત્માને. ક્યારેય પોતાની અંદર તપાસ એટલે પોતાના મનમાં તપાસ નથી કરી આપણે. આ મન છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ મનને પરમાત્માની સાથે મિલાપ કરાવી દઈએ તો ને. આ મન જ પરમાત્માના દ્વાર સુધી લઈ જવાનો રસ્તો છે. આપણે પાછા એમ કહીએ કે આ મન મને હેરાન કરે છે. સંતોએ કીધું કે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન. આ મન નો હોત તો આ પશુ પક્ષી થાય? આ પશુ પક્ષીને પરમાત્મા મળે? આપણને પરમાત્માએ મન આપ્યું છે એટલે આ પરમાત્માનો ભેટો થાય. આપણને વિચારશીલ બનાવ્યા છે. આપણે વિચાર કરવાનો છે. પણ આપણી કરતા પશુ પક્ષી સારું જીવે. આપણે એવા વિચારોમાં જીવીએ. પશુ પક્ષી કાલનું ભેગું નથી કરતું. આપણે હાથ પેઢીનું સારું થઈ જાય તોય શાંતિ નથી. તો હું એમ કહું કે આપણી કરતા પશુ પક્ષી હારા, કે એને પરમાત્મા ઉપર ભરોસો છે. આપણને સહેજે નથી. એને ખબર છે કે એને આ દાંત આપ્યા છે ને એટલે સાવણ આપવાનો છે. અને આપણને એટલોય ભરોસો નથી પરમાત્મા ઉપર.
નકર આપણો જન્મ થાય ને, જન્મ થાય એ પેલા છે ને માના ઉદરની અંદર દૂધની રચના એણે કરી અને છતાં આખી જિંદગી વ્યવસ્થા તો આપણે કરવી પડે. આ મહાપુરુષો પરમાત્માના આધારે જીવીને વૈયા ગયા. એને આકાશી રોજી હતી. કેવી હતી? આકાશી રોજી. પરમાત્માના આધારે જીવ્યા ને એને આકાશી રોજી. અને આપણે છે ને આપણી રોજી છે. આપણને એમ થાય કે આપણે કામે નહીં જાય ને એટલે ઘર કેમ હાલશે, એટલે ભગત ન થવાય, આ કેમ ભક્તિ કરો, આ ઘર કેમ આંકવાય, એટલે જે ભગત થઈ ગયા એ ભૂખે મરી ગયા? કોઈ ભૂખે નથી મર્યું, આપણે કરતા સારું જીવીને ગયા. અને આપણે 12 હાંધીને ત્યાં 13 તૂટે, કારણ કે આપણે આપણી રીતે પ્રયત્ન કરવા જાય. સંતોએ કીધું મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થઈ, ગુરુગમ મળતા સર્વે ભાન થઈ. શુદ્ધ સચ્ચિદાનંદ હતો એક આત્મા. આ તો મનની સ્ફૂર્ણાથી જગત કહ્યું. હકીકત એક જ આત્મા હતો, બીજું કઈ હતું નહીં. શુદ્ધ સચ્ચિદાનંદ હતો એક આત્મા. તમારું સ્વરૂપ છે ને શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવું પોતાનું સ્વરૂપ છે, તમારું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ, એ જ આત્માનું સ્વરૂપ છે. પણ આપણે માનવા તૈયાર નથી. કેમ? આપણે જીવ દશામાં આપણને મજા આવે છે. જીવ દશામાં એવી મજા આવે ને, આપણે કે ભગવાન ન થવાય, કે ભગવાન થાય બધું કરવું પડે. જીવ દશામાં બધું હાલે. થોડું ઘણું આમ તેમ થઈ ગયું હોય પરમાત્માને માફી માંગી લેવાય કે મહારાજ ભૂલ થઈ ગયું હોય માફ કરજો. પરમાત્મા થઈને કરાય નહીં. એટલે આપણે પરમાત્મા નથી થવું, આપણે જીવ થવું. સંતોએ કીધું શુદ્ધ સચ્ચિદાનંદ હતો એક આત્મા. આ મનની સ્ફૂર્ણાથી આ જગતે કહ્યું. આ જગત છે નહીં 3 કાળમાં, આ મન દ્વારા, મનની સ્ફૂર્ણા દ્વારા જગત આપણે ઊભું કર્યું. આ સંસાર હતો નહીં, આપણે ઊભો કર્યો. હકીકત 3 કાળમાં સંસાર નથી, સંતોએ ના પાડી. તમારી આસક્તિ છે ને એ જ સંસાર. આપણી આસક્તિ છે એ જ સંસાર છે. પછી સંસાર છોડીને જંગલમાં વયા જાય, જો આશ્રમમાં આસક્તિ લાગે ને તો એ સંસાર જ છે, બીજું કાંઈ નથી. અને તમે સંસારમાં રહેતા હો પણ જો તમારું મન એમાં ન હોય, એમાં જો તમારી આસક્તિ ન હોય તો તમે રહું છું સંસારમાં ત્યાગી કહું. લાલજી મહારાજે લખ્યું, રહું છું સંસારમાં ત્યાગી કહું. લ્યો, નિરાંત બાપુ 2 લગ્ન કરેલા 12 છોકરા, અને આ પદો લખે, એક હું પૂરણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા. સંસાર બાધક નથી ભક્તિના માર્ગમાં. આપણી આસક્તિ છે એટલો જ સંસાર છે. તમને પરમાત્માએ આપ્યું હોય તો વાપરવા માટે પરમાત્માએ આપ્યું છે, પણ ઈ આપણી અંદર ઘર કરી ગયું છે, ન્યા વાંધો છે. ઘણા હોય મોટો જબર બંગલો હોય, પણ બંગલોમાં ઈ રહેતા હોય પણ બંગલા તરફ આસક્તિ ન હોય. અને ઘણા એવા હોય કે એક નાની એવી ઝૂંપડી હોય તો ઝૂંપડી ન છૂટતી હોય. તો હું એમ કહું કે ઓલો બંગલા વાળો છે ને એની અંદર બંગલો નથી ઘર કર્યો, ઓલી ઝૂંપડી છૂટતી નથી. આપણે સંસારમાં રહી છીએ ને, સંસારમાં આ મન દ્વારા આપણે ઊભું કર્યું છે, અને મનમાં જે આસક્તિ ઊભી થઈ ને એ આસક્તિ છે, એ જ આપણો સંસાર છે. જો આસક્તિ ન હોય ને તો સંસાર નથી. તમે સંસારમાં રહેવા છતાં એનાથી ન્યારા છે. શુદ્ધ સચ્ચિદાનંદ હતો એક આત્મા. આ તો મનની સ્ફૂર્ણાથી આપે જગત કહ્યું. આપશો અનંત રૂપે ન્યારા રંગ ખેલો, મારું નહીં તારું સર્વે આ લક્ષ્મણ. આપશો અનંત રૂપે. આપણે આ સીમિત માની બેઠા. આપણને અહીંયા ઘાટ આવ્યો ને, ઘાટ આવ્યો એટલે આપણે સીમિત માની બેઠા, હું એટલો જ છું, મારો આટલી જ જગ્યા છે. હકીકત આપશો અનંત રૂપે. તમારું સ્વરૂપ છે ને એ વ્યાપક છે, સર્વ વ્યાપક છે, અનંત છે. એનો કોઈ અંત આવી શકે એવું નથી. એવું પોતાનું સ્વરૂપ છે. કોઈ આપણને એમ કે કેવડા છો, તો
શું કેવું આપણે? અસીમ છો તમે, તમારી કોઈ સીમા નથી, તમે સીમામાં કેદ થયા. આપણે સીમામાં કેદ થયા છીએ. આપણે જેવા બનવા માંગીએ ને એવા આપણે થાય. જ્યાં જેવા ઓલું પાણી હોય ને, પાણી તમે જે પાત્રમાં નાખો ને એ રૂપ એ ધારણ કરી. એમ આપણે જ્યાં જઈએ છીએ ને એ રૂપ આપણે બની જાય. તમે અસીમ છો, તમારી કોઈ સીમા છે. આ સીમાની અંદર આપણે કેદ કર્યો, એટલે લાલજી મહારાજને લખવું પડ્યું કે આપ છો અનંત રૂપે, પણ ન્યારા રહીને ખેલો ને. શું કરવા કૂદી પડો છો? ન્યારા રહીને ખેલો. તમારે ન્યારું રહેવાનું છે, આમાં ભેગું ભળી જવાનું નથી. આપણા ઘરે કોઈ માંગણ કઈક લેવા આવ્યું હોય, કોઈ પણ અભ્યાગત આપણે ત્યાં લેવા આવ્યું હોય, તો આપણે છપટી નાખીને પાછા ઘરમાં પાછા વળી જાય, ભેગા નથી જતા. થઈ તમારે ન્યારા રહીને આ બધા અભ્યાસો કરવાના. આપણે આમાં ભેગા ને ભેગા જ છીએ. આપણે દ્રષ્ટા પુરુષ આની અંદર જાગતો નથી. દ્રષ્ટા પુરુષ જાગી જાઓ છો. આ મનને જાણવા વાળા તમે એનાથી ન્યારા છો. આ બુદ્ધિને જાણવા વાળા તમે એનાથી ન્યારા છો. આ ચિત્તને, આ અહંકારને જાણવા વાળા તમે એનાથી ન્યારા છો. આ બધાને જાણવા વાળા તમે એનાથી જુદા છો. પણ આ અભ્યાસ આપણને થતો નથી. ક્યારે આપણે વિચાર જ નથી કરતા. આપણે જન્મ થયો ત્યારથી આપણે હોય, આપણે ધીરે ધીરે વધતા જઈએ, આપણને ખબર પડે એટલા વધી ગયા એમ નથી ખબર પડતી. પછી ધીરે ધીરે આપણા શરીરના અંગો કામ કરવાનું બંધ થાય તોય આપણને ખબર પડે ને કે હવે હાથ લેતી દેતીના વ્યવહાર નથી કરી શકતા. તોય તમે તો હોવ ને. પછી પગને વ્યવહાર કરતા બંધ થાય, પગ હાલન ચલન કરતા બંધ થાય, એટલે તમે તો એને જાણતા હો ને. રહેવા દો ને, તો ગટપણ આવશે તો ખબર પડશે. આપણે દવાખાને ગયા હોય ને, ઓપરેશન થયું હોય ને, ડોક્ટર ઓલો આપણને બેડું કરવાની ઇન્જેક્શન મારે, આખું શરીર બેડું કરી દે, તો તમને ખબર હોય કાંઈ હલતું નથી, તોય તમને જ ખબર હોય ને હું શું એમ. આ બધાને જાણવા વાળા તમે તેનાથી ન્યારા છો ને. પણ એ ન્યારો છે ને, એ ન્યારો જો ઓળખાઈ જાય બરોબર તો કામ થઈ જાય એવું છે. પણ એને ઓળખવા આપણે ક્યારેય પ્રયત્ન કરતા નથી. ઈ ક્યારેય વિચાર નથી કરતા કે આ બધાને જાણે છે એ કોણ. ઈ જાણે છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે ને એ જ તમારું સ્વરૂપ છે. પણ ઈ આપણે ઓળખતા નથી. એમાં ક્યારેય આપણી દ્રષ્ટિ જાતી નથી. આપણે રાત્રે હુઈ જઈએ, ઘર ન હોય, કુટુંબ ન હોય, પરિવાર ન હોય, છોકરા બરોબર છે, પત્ની, બાળકો કાંઈ ન હોય, છતાં કેટલો આનંદ હોય. સવારમાં જાગીને શું કહે, ઓ સરસ ઊંઘ આવી. આ કોને કોને આવી છે? કોને આ બધું જાણ્યું છે? કાંઈ છે. રાત્રે હુઈ જાય, ઘર ન હોય, તમે કરોડપતિ ન હો, તમે રોડપતિ ન હો, તમે ભૂખ્યાય ન હોય, તમે તરસ્યાય ન હો, કાંઈ ન હોય, છતાં આનંદ હોય. આ બધું હતું ત્યાં સુધી આનંદ હતો. આ બધું છૂટ્યું તો આનંદ આવ્યો ને. ક્યારે આનંદ આવ્યો? આ બધું છૂટ્યું ત્યારે આનંદ આવ્યો. રાત્રે બધું જો આ બધું યાદ રહે ઊંઘ આવે? ક્યારેક ટ્રાય કરજો ને. ધંધો ને ઘર ને બધું યાદ રાખજો, સવાર સુધી ઊંઘ ન આવે, વિચારે સડી જાય. પછી કહીએ વિચાર વાયુ થઈ ગયું ને તે આજ ઊંઘ ન આવી. કારણ કે ભૂલાણું નહીં એટલે ઊંઘ ન આવી. પેલા એક વસ્તુ તો નક્કી કરો, આનંદ જોતો હોય તો આ બધું ભૂલશું તો જ આનંદ આવશે, તો આપણે વધારે યાદ કરીએ. આ ભૂલવાનો માર્ગ છે. કાંઈ ન હોય તોય તમે છો. સપનું આવ્યું તેને જાણ્યું કોઈને? સપનામાં તમે ક્યાંય ફરી આવ્યા બધું, છતાં એ બધાને તમે જાણો છો, એ તમે ન્યારા છો. એ તમારું સ્વરૂપ છે. આ સપનું આવ્યું જનકને. આ જનકને સપનું આવ્યું એટલે જનક સપનામાં ભિખારી થયા. ત્યાં ખીચડી હાથમાં આવીને ખીચડી રાંધી, ત્યાં ખૂટિયા બાંધ્યા, ખીચડી ઢોળાઈ ગઈ. એ સપનું પૂરું થયું કે હાલે સપનું પૂરું થયું. હું રાજા છું, સપનામાં હું ભિખારી હતો. કે આમાં હાસું હું?
અને એ પ્રશ્ન એ અષ્ટાવક્ર ગીતાનો જન્મ થયો. અષ્ટાવક્ર ગીતા વાંચી હોય તો આપણને ખબર હોય, આ પ્રશ્નમાંથી અષ્ટાવક્ર ગીતાનો જન્મ થયો. અને એના પ્રશ્નનો જવાબ અષ્ટાવક્રએ આપ્યો કે મને સપનું આવ્યું, સપનામાં હું ભિખારી થઈ ગયો અને જાગ્યો ત્યાં હું રાજા હતો. તો કે હું રાજા છું ઈ હાચું કે હું ભિખારી થઈ ગયો ઈ હાચું? કે આ બે અવસ્થામાં તું હતો? આ તારા સપનામાં જયારે તું ભિખારી થઈ ગયો ત્યારે તું તો હતો ને? કે હા. અને અત્યારે રાજા છો તોય તું તો છો ને? કે આ ઈ બે ને જે જાણવા વાળો છો ને, તું જનક, તું પોતે. અને ઈ તારું સ્વરૂપ છે જે આવતું પણ નથી, જાતું પણ નથી. ઈ ત્રણેય કાળમાં આબદ્ધ હતું. ઈ સપનામાં હતું ને અત્યારે છે, અને ભવિષ્યમાં રહેવાનું છે. અને આમાંથી એનો જન્મ થયો ગીતાનો. એવો અષ્ટાવક્ર જેવો જ્ઞાની પુરુષ, એવો મહાપુરુષ જયારે મળ્યો ને ત્યારે એના સપનાનું સમાધાન થયું. જ્ઞાન કરી પંડિતોની સભા લઈને બેઠા હતા. કેટલાય પંડિતો હતા જનકની દરબારની અંદર, પણ કોઈ પંડિત એના વાતનો જવાબ ન આપી શક્યા. અને અષ્ટાવક્ર જયારે એ જવાબ દેવા માટે આવે છે, અને અષ્ટાવક્રના 8 અંગ વાંકા, એટલે હાલતા હાલતા પોતે પડી જાય છે. અને પડે એટલે આખી સભા દાંત કાઢે છે. આખી સભા દાંત કાઢે એટલે અષ્ટાવક્રએ જોયું, હો બધા દાંત કાઢે. અષ્ટાવક્ર ઉભા થયા, ને ઉભા થઈને એને ખડખડાટ દાંત કાઢ્યા. એટલે જનક કે આખી સભાએ દાંત કાઢ્યા એ તો સમજાણું, તમે પડી ગયા એટલે સભાએ દાંત કાઢ્યા, પણ તમે કેમ દાંત કાઢ્યા? કે જનક, મને એમ હતું તું જ્ઞાની પુરુષ છો અને તારી સભા છે એ પંડિતોની, જ્ઞાની પુરુષોની સભા છે, પણ આ બધા સમાર છે. કે તે બધા સમાર ભેગા કર્યા. આ પંડિતો સમાર કહેવાય એટલે આપણે હકીકત પંડિતો એને કીધું એમ નહીં, આપણે સમાર જ છે. આ કોકનું સાંભળવું જ જોઈએ, કોઈ દી કોઈનું જ્ઞાન નથી. જ્યાં સુધી સાંભળવું જોઈએ છે ને ત્યાં સુધી 18 વરણ સમાર, પછી કોઈ પણ જ્ઞાતિ નો હોય. આપણે સાંભળવું જ જોઈએ ને બધાની ઉપર. આ ત્યારે અંદર તપાસ્યું એનું જ્ઞાન શું છે. અને અષ્ટાવક્ર બોલા, જનકને લાઈટ થઈ ગઈ, કહો આ કદાચ મારી વાતનો જવાબ આપશે. બાકી આ બધા પંડિતોને તો ઓલાને 18 અંગ વાંકા હતા એટલે એનું ચામડું દેખાણું. એ કે તમે આમાં કોનું દર્શન કર્યું? અષ્ટાવક્ર કે તમે આમાં પરમાત્મા ઉપર તમે દોષ કર્યો. તમે પરમાત્માને જોયો ને એ રીતે? કોને જોયો તમે? પરમાત્મામાં કઈ રંગ, રૂપ અને આકાર છે નથી. તમે પરમાત્માનો દોષ કર્યો. તમે આ ચામડું જોયું કે બધા સમાર છે. પછી જનકના જ્ઞાનની એને ખબર પડી, જનકને બરોબર છે અષ્ટાવક્રના જ્ઞાનની. અને સદગુરુના શરણમાં જઈ અને અષ્ટાવક્રને ગુરુ ધારણ કર્યા અને પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ કર્યો. અને બ્રહ્મ ઉપદેશ થયો એટલે દેહ છતાં વિદેહી થયા જનક. એટલે તમે દેહ છતાં વિદેહી છો. એટલે લાલજી મહારાજને લખવું પડે કે આપ છો અનંત રૂપે ન્યારા રહીને ખેલો. તમે આ દેહ નથી, એલા તમે ન્યારા રહીને ખેલો. મારું નહીં તારું સર્વે લક્ષમાં લઈએ. મારું નથી, આ તો મારા જ તારું છે. અને હકીકત આપણું છે કાંઈ? સદગુરુ શરણે ગયા એટલે બધું જ અર્પણ કરી દીધું. કાંઈ આપણું નથી. આ તન, મન, ધન, શીશ સર્વસ્વ અર્પણ કરી દીધું. કાંઈ આપણું નથી. જો મારા પ્રાણનો દાવો લાગ્યો ને તો હજી આપણને જેમ છે એમ ગુરુનો બોધ આપણને અડ્યો નથી. મારું નહીં તારું સર્વે લક્ષમાં લઈ. આપશો અનંત રૂપે ન્યારા રહીને ખેલો. પછી ત્રિકુટી ત્યાગી જ્યારે બ્રહ્મરૂપ ભાળ્યું, અજર અમર છે વસ્તુ આપવું ગયું. ત્રિકુટી ત્યાગી જ્યારે, આ 3 ગુણમાં જ આપણે રમીએ ને, આ ત્રિકુટીમાં જ આખું જગત રમે છે ને. આ નામરૂપ ગુણ વાળું જે જગત છે એ જગતની અંદર જ આપણી દ્રષ્ટિ ફસાયેલી છે ને. આ 3 ગુણની રચના છે, એની અંદર જ આપણે આ જગતને દર્શન કરીએ. પરમાત્મા 3 ગુણથી પર છે. આ 3 ગુણની આ રચના છે બધી. જે કાંઈ દેખાય છે ને આજથી, એ 3 ગુણની રચના છે. પરમાત્મા ગુણાતીત છે, અક્ષરાતીત છે, નિરંજન છે, નિરાકાર છે. એવો પરમાત્મા છે.
પણ આપણે 3 ગુણમાં ગોતીએ છીએ. આ નામરૂપ ગુણ વાળું જગત છે, એની અંદર આપણે રેમા કરીએ છીએ. આ ત્રિકુટી ત્યાગી જ્યારે, આ 3 ત્રિકુટી જ્યારે ત્યાગી ને ત્યારે બ્રહ્મરૂપ સદગુરુ શરણે ગયા ને ત્યારે પહેલા તો ત્રિકુટી છોડાવી. આ નામરૂપ અને ગુણ, જીવ, ઈશ્વર અને માયા, આ ત્રિકુટી જ્યારે ત્યાગી ને ત્યારે બ્રહ્મરૂપ પાડ્યું. અજર અમર છે વસ્તુ આપવું ગયું. જ્યારે આ વસ્તુ ઓળખાણી ને ત્યારે પોતાપણું ગયું, નકર આ પોતાપણું જાય નહીં. આ બધું કાઢવું છે ને હેલું છે, પણ પોતાપણું કાઢવું ને ઈ જ અઘરું છે. બધું નીકળી જાય પણ પોતાપણું જાય નહીં. પોતાપણું એટલે પોતાનો અહંકાર. આ અહંકાર ક્યારેય ન જાય. સદગુરુએ આ બધું બાદ કર્યું. આ ત્રિકુટી ત્યાગાવી દીધી, આ ત્રિકુટી છોડાવી. આ ત્રિકુટીની આ 3 ગુણની રચના છે, અને આ 3 ગુણમાં આપણે જગતને જોઈએ. તો વિચાર કરો, કોઈનો સારો ગુણ કે કોઈનો ખરાબ ગુણ, આપણે એમાં જ રોકાણા છીએ કે બીજે ક્યાંય રોકાણા? કોઈના કાંઈ વખાણ કરશું ને કા કોઈની નિંદા કરશું, કા કોઈનામાં સારું જોશું ને કા કોઈનામાં ખરાબ જોશું. તો ખરાબ દેખાય છે એ કોનામાં દેખાય છે, અને સારું દેખાય છે એ કોનામાં દેખાય છે? પરમાત્મામાં જોઈએ. આપણે તમને સારું દેખાણું તોય પરમાત્મામાં દેખાણું, તમને ખરાબ દેખાણું તોય પરમાત્મામાં જ દેખાણું. તમે કોનું જોયું ખરાબ? પરમાત્માનું જ જોયું. કારણ કે આપણે આ 3 ગુણ વાળી જે રચના છે ને, એની અંદરથી આપણે પરમાત્માને ગોતવા જઈએ છીએ ક્યારેય મેળ ન પડે. એનાથી અનંત છે પરમાત્મા, એનાથી અલગ છે, પણ આપણે આ ગુણથી જગતને જોઈએ. ગુણથી નથી જોવાને. એટલે બધાની પ્રકૃતિ અલગ અલગ હોય, બધાની પ્રકૃતિ હરખી ન હોય. ઘરમાં બધા સભ્યો હોય તો બધાની પ્રકૃતિ હરખી ન હોય. એનો સ્વીકાર કરવાનો હોય. ઘરની અંદર જેની જેવી પ્રકૃતિ હોય એનો સ્વીકાર કરવાનો હોય. તો આપણે ગુણથી પર થઈ શકીએ, નકર થવાય નહીં. જો એનો સ્વીકાર થાય તો તમે એનાથી પર થાવ, નકર ન થઈ શકે. આપણા ઘરની અંદર બધાના સ્વભાવ અલગ અલગ નથી હોતા. કોઈનો ક્રોધી સ્વભાવ હોય, બરોબર છે, કોઈનો કઈક અલગ સ્વભાવ હોય. તો ઘરના બધા વ્યક્તિ, હવે એનો સ્વભાવ એવો છે, ભાઈ જવા દો, એ હવે બોલવાનો એનો સ્વભાવ છે, હવે જવા દો, એમ કરીને આપણે નીકળી જાય કે નથી નીકળી જાય. કારણ કે એ આપણું ઘર છે, ત્યાં આપણે રહેવું છે. એટલે જગતમાં કાખલા પકડીએ પણ ઘરે ન પકડીએ. જગતમાં કોઈક બોલ્યું હોય તો કાખલો પકડી લઈએ, પણ ઘરે આપણને ખબર છે કે હવે એનો સ્વભાવ છે, આપણે સ્વીકારીએ. સ્વીકાર થઈ જાય ને પછી તમે આગળ વધી જાઓ, પછી તમે ન્યા રોકાવ નહીં. આપણે જેમ છે એમ જગતને સ્વીકારતા. આ પરમાત્મા જ વ્યાપક છે, પરમાત્મા સિવાય કાંઈ વ્યાપક નથી. એને આપણે સ્વીકારીને આગળ વધી જવાનું. હવે એનું ઓપરેશન થાય એવું નથી આપણથી. સદગુરુએ ઓપરેશન આપણી ઉપર કરી નાખ્યું છે. જગતમાં ઓપરેશન થાય એવું નથી. નકર તો રામ આવી સૃષ્ટિ બનાવે જ નહીં, કૃષ્ણ આવી બનાવે જ નહીં. ઓપરેશન આપણી આંખમાં કરવાનું હતું. આપણે જગતમાં ઓપરેશન કરવા નીકળ્યા. તમારી અંદર એટલી ખામી છે, આ છોડો. તમારી અંદર એટલી ખામી છે, આ છોડો. જોજો આખા જગતની અંદર આ જ હાલે છે. બધા આજ કે કથા કરે તોય કે ભાઈ આમ કરવું પડશે, આમ કરવું પડશે. આપણે શું કરવું એ નક્કી કરો. તો તે દિવસે જ ભક્તિની સ્થાપના થાય જીવનમાં, એ પેલા નહીં થાય. જે દિવસે પોતે સુધરવા માટે તૈયાર થાય, પોતે ફરવા માટે તૈયાર થાય, પોતે સ્વીકારવા માટે તૈયાર થાય, ત્યારે ભક્તિનું બીજ પોતાના જીવનમાં ઉગશે. ત્યારે ભક્તિનું બીજ પોતાના જીવનમાં વવાય, ત્યારે ભક્તિનો આંબો પોતાના જીવનમાં ઉગશે. આપણે શું કરીએ? શેરીએ શેરીએ નીકળ્યા, વ્યસન છોડો, વ્યસન છોડો, વ્યસન છોડો. આપણી અંદર કેટલા પડ્યા એ તો જુઓ. આપણે છોડ્યો એટલે જગત છૂટી જવાનું. આપણે સુધર્યા એટલે જગત સુધરી જવાનું. સ્વાધ્યાય કોને કહેવાય? સ્વ અધ્યયન, પોતાનું અધ્યયન કરવાનું છે. સદગુરુએ શું કીધું? તું સુધરી જા ભાઈ, જગતને સુધારવા જવું નથી. તું સુધરી ગયો એટલે જગત ઓટોમેટિક સુધરી જાય. આપણી આંખમાં મોતિયો થયો હોય, આપણને કદાચ
કઈ ઓલું થયું હોય તો એ મોતિયો ઉતારીને આપણે મોતિયાના ચશ્મા પહેરવા મળીએ ને એટલે જગતમાં સારું દેખાવા મળે. એટલે આપણે આંધળા છીએ અને જગતને ચશ્મા પહેરાવી કેમ મેળ કરવો? આપણને કાંટા વાગતા હોય ને તો ચપ્પલ પહેરી લેવાય, જગતમાં જાજમ પાથરવા ન જાવ. તે આપણે શું કામ કરીએ? જગતમાં જાજમ પાથરવાનું કામ કરીએ, આપણે ચપ્પલ નથી પહેરવા. આપણે જેથી ચપ્પલ પહેરી લીધા એટલે કાંટા વાગવાના બંધ થઈ જાય. આ ટોટલ ધર્મો આ કામ કરે, જગતમાં જાજમ પાથરી દો એટલે જગતમાં જાજમ પાથરે મેળ નહીં પડે. ચપલા પહેરી લો એટલે તમને વાગતા બંધ થઈ જાય. તમે સુધરી જાઓ એટલે જગત સુધરી ગયું. આપણે સુધરી ગયા એટલે જગત સુધરી ગયું. સદગુરુએ આપણને આ જ માર્ગ બતાવ્યો, બીજો કોઈ માર્ગ બતાવ્યો? બીજામાં ફેરફાર કર્યો કે આપણામાં કર્યો? સદગુરુ બોધ આપણને કર્યો, જગતને નથી કર્યો. દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. સદગુરુએ આપણને સમજાવ્યા, જગતને નથી સમજાવ્યા. નરસિંહ, મીરા, આખો, પીપો, રોહિદાસ જે ભક્તો થઈ ગયા, જે 18,000 ભક્તમાળ થઈ ગઈ, એ બધા ક્યાંય જગતનો દોષ નથી કાઢ્યો, પોતાનો જ કાઢ્યો છે. કાંઈ પણ ભૂલ થઈ કે એ મારી હશે, કાંઈ પણ થયું હશે કે એ મારું હશે. જગતમાં કાંઈ વાંધો નથી, મારા પરમાત્મામાં કાંઈ વાંધો નથી. આપણે આપણી ભૂલ જોવાની, આપણે સુધરી જવાનું એટલે કામ થઈ ગયું. એને સ્વાધ્યાય કીધો સંતોએ. કોને કીધો? સ્વ અધ્યયન, પોતે પોતાનું અધ્યયન કર્યું. લાલજી મહારાજે એ જ કીધું, ગુરુ પુરુષોત્તમ મળતા મહાપદ પામી. કહે લાલ લેવાનું હું બાકી રહ્યું. સદગુરુ મળ્યા ને એટલે મહાપદ મળ્યું. કેવું પડ્યું? મહાજીવન મળ્યું. એટલે જીવન પડ્યું છે, આપણે જીવન જીવતા નથી, પસાર કરીએ છીએ. જીવન જીવવા માટે મળ્યું છે આપણને. પલમાં જીવન છે. ક્યાં છે? પલમાં જીવન પડ્યું છે, પણ એ પલને આપણે ઓળખતા નથી. સદગુરુને શરણે જાય અને જો એ સુરતા એમાં સાથ થઈ જાય ને તો એક પલમાં જીવન પડ્યું છે. આખી જિંદગી આપણે કાઢી નાખી, આ પલ આવતી નથી. અને આ પલ જયારે ગંગા સતીને આવી ને ત્યારે એને કીધું, વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનભાઈ, અચાનક અંધારા થાય. એક ચમકારા જેવું જીવન છે આ, એક ચમકારા જેવું. અને આ ચમકારામાં જો મોતી પરોવાઈ ગયું ને તો પરોવાઈ ગયું, નકર આખી જિંદગી માથાકૂટ કરશું ને પરમાત્મા નહીં ઓળખાય. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પરમાત્મા સબર ભર્યો. આપણી દ્રષ્ટિમાં મોતીઓ છે. પરમાત્માને ગોતવા એક ડગલું આગળ પણ નથી જવું, એક ડગલું પાછળ પણ નથી જવું. જ્યાં ઉભા ને ત્યાં જ પરમાત્મા છે. ઓલાને કીધું ને સહદેવે કીધું કે 3 કાળનું જાણે ભાઈ કે કે ઉભા ન્યા પાટું મારો. ત્યાં ઉભા છો ત્યાં જ ખોદી કે ત્યાં જ પાટું માર, ત્યાં જ ત્યાં જ બારું છે, ત્યાંથી નીકળી જવાય એવું છે. એટલે આ મનુષ્ય દેહ છે ને આપણને મળ્યો છે ને, આ બારું મળ્યું છે. અને આ મનુષ્ય દેહ નીકળી જવા હે આમાંથી, નગર પાછો 84 લાખ યોનીમાં. અને પાછો મનુષ્ય દેહ આવશે ને કે પાછી કઈક વાસનાઓની ખંજવાળીમાં રહી જાવ ને કે પાછો 84. ત્યાં મનુષ્ય દેહ આપણને મળ્યો છે ને આપણે કઈક બીજી માથાકૂટમાં છીએ, બીજી કઈક આમાંથી ભેગું કરીને ભેગું લેતા જાય એટલે 84 વાપરવામાં કામ લાગે. શું થાય? આ મનુષ્ય દેહ જેટલી કમાણી કરી છે ને એ બધી કમાણી હારી આવે છે. હો, સંતો બીજા બધા ના પાડતો હોય ને તો હું એમ કહું કે હા આવે છે. કેવી રીતે આવે ખબર છે? આ ચિત્તરૂપી થેલીની અંદર આપણે ભેગું કરીને જઈએ ને એ બધું 84 વાપરવામાં કામમાં આવે. કૂતરા થાય તેથી ભોમાં ચાલે. એ આ 84 આપણે અત્યારે કમાણા છીએ ને એ આવવાનું હોય, બીજું આ નહીં આવે. પણ હાસા ને ખોટા ને ઈ જે કરીને આપણે ભેગું કર્યું હોય છે ને એવડું આ 84 આપણને લઈ જાય. એટલે ઈ કમાણી તો હારે આવવાની જ છે. એટલે આ કમાણી કરતા પહેલા આપણે ધ્યાન રાખવાનું કે આ મનુષ્ય દેહ આપણે કેવી કમાણી કરી. આ વીજળીના ચમકારા જેવું જીવન છે. અને આ વીજળીના ચમકારે જો મોતીડા પરોવાઈ જાય ને તો પરોવી લીધા જેવા છે. સંતોના શબ્દો છે ને એ હાચા મોતી જેવા છે. અને એ જો સુરતામાં પરોવાઈ જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય એવું છે. આવો સંતોનો માર્ગ છે.
બરોબર, બહુ નાની એવી વાત છે, નાની વાતમાં સમજાઈ જાય એવું છે, બરોબર છે. બહુ મોટા મોટા શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. આપણા ઋષિ મુનિઓ છે એને શાસ્ત્રો લખ્યા, પણ 18,000 ભક્તમાળ થઈ ગઈ ને એમાં કોઈ ભણેલા નહોતા. બિચારા અભણ ભાષાની અંદર સદગુરુની શાનની અંદર આ વાતને સમજી ગયા અને આપણા માટે આ એક સામાન્ય ભાષાની અંદર આપણા સુધી આ વાતને પહોંચાડી છે. આપણે શાસ્ત્રો વાંચવા જાઉં તો જિંદગી આખી વહી જાય, પણ એક સદગુરુની શાનમાં જો સમજાઈ જાય તો પલમાં બેડો પાર થઈ જાય એવું છે. આવો ગુરુનો મહિમા છે. સદગુરુ મહારાજની